તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ભાઈ અગ્નેશ સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે, જેમાં મળી રહેશે તમને ધોરણ 10 ગણિત વિજ્ઞાન, ધોરણ 9 ગણિત વિજ્ઞાન અને ધોરણ 11-12 ફિઝિક્સના વિડીયો લેક્ચર્સ અને એકમ કસોટી તથા તેના સોલ્યુશન, એકમ કસોટી માટેની તૈયારી માટે શું કરવાનું હોય છે એ પણ મળી રહેશે બેટા. તથા પરીક્ષાલક્ષી કોઈ પણ પ્રશ્નો હોય તો પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે. બરાબર છે. સો એસએસસી પરીક્ષા 2025 માટે આપણે તૈયારી શરૂ કરીએ. અને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ વોટ્સએપ ગ્રુપ છે એસએસસી ગુજરાત, યજ્ઞેશ સર ફિઝિક્સ એસએસસી ગુજરાત, તો જેમાં ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીઓ જોડાઈ શકે એમ છે અને એમને વિડીયો સોલ્યુશન મળતું રહેશે. બરાબર. તથા ઇમ્પોર્ટન્ટ મટીરિયલ પણ તમને મળતું રહેશે. તો એમાં જોડાવા માટે જરૂર મને વોટ્સએપ પર મેસેજ કરજો. બરાબર છે. ચાલો, તો આપણે વધારે સમય વેસ્ટ નથી કરતા. જુલાઈ 2024 એકમ કસોટી 1માં સંભાવના પ્રકરણ છે અને વાસ્તવિક સંખ્યાઓ એટલે 1 અને 14મું પ્રકરણ છે. બરાબર છે. તો સંભાવના પ્રકરણમાં 1 ગુણના પ્રશ્નો કયા કયા પૂછી શકાય, તો તેના સોલ્યુશન મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરીએ. બરાબર. ચાલો જોઈએ પ્રથમ પ્રશ્ન. તો પ્રથમ પ્રશ્ન છે P of A માઇનસ P of A બાર બરાબર 2/3 હોય તો P of A બાર શોધો. બરાબર. ચાલો હવે મિત્રો અહીં આપણને શું આપેલ છે? P of A માઇનસ P of A બાર બરાબર 2/3. બરાબર. ચાલો એ આપણા માટે સમીકરણ 1 છે એવું વિચારી લઈએ કે ઘટના A, P of A એટલે કે ઘટના A બને છે અને P of A બાર એટલે કે ઘટના A નહીં બને. એ બંનેની બાદબાકી 2/3 છે. બરાબર છે. ચાલો હવે આપણે શોધવાનું છે P of A બાર. શું શોધવાનું છે? P of A બાર. બરાબર. તો આપણે સૌ જાણીએ છીએ બેટા કે જે ઘટના બને અને એ જ ઘટના નહીં બને, એ બંને ઘટનાનો સરવાળો 1 થાય. બરાબર. તો P of A ને કરતા બનાવીએ બેટા. P of A ઇઝ ઇક્વલ ટુ P of A બારને આ તરફ લઈ જઈએ તો 1 માઇનસ P of A બાર થશે. ક્લિયર? બરાબર છે. ચાલો તો આ જે સમીકરણ મેળવ્યું P of A નું, એને આપણે આ સમીકરણમાં મૂકીએ જે રકમમાં આપેલું છે. તો શું આવશે બેટા? 1 માઇનસ P of A બાર કોની જગ્યા પર મૂક્યું? P of A ની જગ્યા પર. માઇનસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. હા કે ના? બરાબર. ચાલો માટે 1. હવે P of A બાર કેટલી વાર આવે છે? 2 વાર. તો 2 વાર લખીશું P of A બાર, પણ બંને માઇનસ છે ને બેટા, એટલા માટે માઇનસ લખશું 2/3. હવે P of A બાર છે અને 2/3 છે, બંનેની પ્લેસ છે એ ચેન્જ કરીએ એટલે કે જગ્યા બદલીએ. 1 માઇનસ 2/3. બરાબર છે. 1 ઓછા 2/3 એને આપણે ડાબી બાજુ લઈ જઈશું તથા 2 ટાઈમ P of A બાર એને આપણે જમણી તરફ લઈ જઈએ. બરાબર છે. ચાલો તો સોલ્યુશન શું મળશે? અહીં આપણે લસા લઈએ તો 3 એકા 3 થશે. 3 માઇનસ 2 છેદમાં 3 આવશે. બરાબર 2 ટાઈમ P of A બાર. બરાબર છે. ચાલો 3 માંથી 2 જાય, કેટલા બાકી રહેશે બેટા? બાદબાકી 1. 1/3 અને આ 2 ને આ તરફ ગુણી કરીએ તો 3 ગુણ્યા 2 થશે. બરાબર. શું આવશે બેટા? P of A બાર. ક્લિયર? ચાલો માટે P of A બાર બરાબર શું આવશે બેટા? 1/3 ગુણ્યા 2 એટલે કે 1/6 થશે. સમજાયું? હા કે ના? બરાબર. તો પ્રથમ પ્રશ્ન અહીં ક્લિયર થાય છે. ચાલો બીજા પ્રશ્ન તરફ આપણે જઈએ. બીજો પ્રશ્ન છે કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતો હોય ગણિતમાં કે વિજ્ઞાનમાં, તો એ તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો બેટા. બરાબર છે. અને વોટ્સએપ પર મેસેજ કરો અને મને થોડો સમય આપશો જેથી કરીને હું તમારા માટે એનું સોલ્યુશન લાવી શકું. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન છે બેટા,
પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/6 હોય તો પી ઓફ એ શોધો. પી ઓફ એની વેલ્યુ શોધવાની છે. બરાબર. હવે એ શોધવાનું છે ને બેટા, આપણે આગળ પણ સમીકરણનો ઉપયોગ કર્યો કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર કેટલા થાય? 1 થાય. બરાબર છે. હવે પી ઓફ એ શોધવાનું હશે ને બેટા, તો પી ઓફ એ બારને કરતા બનાવીશું. બરાબર. માટે પી ઓફ એ બાર બરાબર શું થશે બેટા? 1 ઓછા પી ઓફ એ. બરાબર. ચાલો, આપણું જે સમીકરણ છે એ સમીકરણ ગુણોત્તરમાં લખી શકાય બેટા, પી ઓફ એના છેદમાં પી ઓફ એ બાર. બરાબર. ચાલો, ઉપર તો પી ઓફ એ છે જ અને નીચે પી ઓફ એ બારની કિંમત મૂકી દઈએ. બરાબર. અને એ છે 1 ઓછા પી ઓફ એ. બરાબર. ગુણોત્તર કેટલો આપેલ છે? 5/6. તો ચોકડી ગુણાકાર કરીશું બેટા. 6 ને આ તરફ ગુણીશું, 5 સાથે 1 ઓછા પી ઓફ એને ગુણીશું. તો 6 ગુણ્યા પી ઓફ એ બરાબર 5 કૌંસમાં આવશે 1 ઓછા પી ઓફ એ. બરાબર. માટે 6 ગુણ્યા પી ઓફ એ બરાબર 5 એકા 5 થશે ઓછા 5 ગુણ્યા પી ઓફ એ એટલે કે 5 વાર પી ઓફ એ લખી શકાય. બરાબર. હવે પી ઓફ એ વાળા પદોને એક તરફ લઈ જઈએ તો શું આવશે? 6 પી ઓફ એ અને આ ઓછા 5 પી ઓફ એ આ તરફ જાય તો વત્તા 5 પી ઓફ એ થશે. ક્લિયર. અને બરાબર આવશે 5. બરાબર. ચાલો, તો પી ઓફ એ 6 વાર વત્તા 5 વાર, 6 ને 5 કેટલા થશે? 11 વાર પી ઓફ એ થશે. બરાબર 5. માટે પી ઓફ એ બરાબર શું આવશે બેટા? 5/11 આવશે. ક્લિયર. સમજ પડી ગઈ? તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. સમજાય બેટા? હા કે ના? તો ભાઈ, વિડીયો પસંદ આવતો હોય તો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને દરેક પ્રશ્નનું સોલ્યુશન મળી શકે. અહીં જુદા જુદા પ્રશ્નો હું તમને કરાવીશ. બરાબર. બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને, એકમ કસોટીને અનુલક્ષીને પ્રકરણ વાઇઝ 1 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નોની જુદી જુદા પ્રશ્નોની સ્ટાન્ડર્ડ મેથ્સ માટે અને બેઝિક મેથ્સ માટે હું તમને તૈયારી કરાવતો રહીશ. બરાબર. ચાલો, હવે આગળનો પ્રશ્ન છે બેટા, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી થાય? બરાબર છે બેટા. ચાલો, હવે લીપ વર્ષની વાત કરીએ બેટા, તો લીપ વર્ષ એટલે કે ફેબ્રુઆરીના 29 દિવસો આવે છે એવા વર્ષમાં કુલ કેટલા દિવસ આવે છે? 366. બરાબર છે. 366 દિવસ આવે છે. અને લીપ વર્ષ વગરના વર્ષમાં 365 દિવસો આવે છે. બરાબર. તો જેટલા દિવસો હોય એ દિવસોને 7 વડે આપણે ભાગવાનું રહેશે, કારણ કે એક અઠવાડિયામાં કુલ કેટલા દિવસ આવે છે? 7 દિવસ આવે છે. બરાબર છે. ચાલો, અહીં આપણે ભાગાકાર કરીશું તો 7 ગુણ્યા 5 35 થશે. ક્લિયર. 36 માંથી 35 બાદ થાય તો 1 બાકી રહેશે. ઉપરથી 6 ને નીચે લાવીશું. 7 ગુણ્યા 2 કેટલા થશે બેટા? 14 થશે. અને 16માંથી 14 બાદ થાય તો 2 બાકી રહેશે. તો જે શેષ છે એ શેષ કેટલી બાકી રહી બેટા? 2 બાકી રહી. બરાબર છે. માટે 53 રવિવાર આવે એની સંભાવના જો ઘટના એ તરીકે દર્શાવીએ તો ઘટના એની સંભાવના પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ થશે શેષ જેટલી બચી એ, અને અઠવાડિયાના કેટલા દિવસ આવે છે? 7. તો પી ઓફ એ બરાબર કેટલા મળશે બેટા? 2/7 મળશે. ક્લિયર. સમજાયું બેટા? હા કે ના? સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ તથા બેઝિકના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. 1 ગુણના પ્રશ્નો. બરાબર. અને એને કેલ્ક્યુલેશન સહિત આપણે યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલમાં સતત તમારી સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે. ચાલો, આગળનો પ્રશ્ન બેટા, તો ગણિતના 80 ગુણના પેપરમાં 80 ગુણના
પ્રશ્નપત્રમાં કોઈ વિદ્યાર્થી એસી ગુણ મેળવે એની સંભાવના શોધો. બરાબર છે. તો ચાલો આપણે પ્રશ્નપત્રમાં 1, 2, 3, 4 આ રીતે કુલ 80 સંખ્યાઓ તો આપણને મળે છે 1 થી 80 સુધીની. પણ કદાચ એવું પણ બની શકે કે કોઈ વિદ્યાર્થી 0 માર્ક પણ મેળવી શકે. બરાબર. તો ટોટલ 80 વત્તા 1 એટલે આ ઘટનાના કુલ પરિણામ બેટા થશે 81. બરાબર છે. સમજાયું હા કે ના? હવે જો 100 ગુણનું પેપર હોય બેટા તો 100 ગુણના પેપરમાં કુલ પરિણામ થશે 101, કારણ કે 0 માર્ક પણ કોઈ વિદ્યાર્થીને મળી શકે. બરાબર. ચાલો હવે આપણી ઘટના છે 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 ગુણ મેળવે એની સંભાવના. તો બેટા એને P of A વડે દર્શાવીએ તો 80 એક વાર મળી શકે. બરાબર. કેટલામાંથી? 81માંથી. તો જવાબ શું આવશે બેટા? P of A = 1/81. તે જ મુજબ 100 ગુણ મેળવે. બરાબર છે. કેટલા ગુણ મેળવે? 100 ગુણ. પણ એના કુલ પરિણામ કેટલા થશે? 101. એટલા માટે એની સંભાવના થશે P of A = 1/101. ક્લિયર? સમજ પડી ગયા હશે બેટા? હા કે ના? ચાલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. ફરી એકવાર કહું છું, તમારા જેવા વિદ્યાર્થીઓ તમે વિડીયો જોવો છો, તમને જો વિડીયો પસંદ આવે છે બેટા અને વિડીયો દ્વારા તમને કંઈક નવી માહિતી મળે છે તથા ગણિતમાં પ્રશ્નોનો ઉકેલ આવે છે, ઇન્ટરેસ્ટ પડે છે, તો તમારા જેવા વિદ્યાર્થીઓને આપણા ગ્રુપમાં જોઈન કરો. યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલને ફોલો કરો. વોટ્સએપ પણ આપણે SSC યજ્ઞેશ સર ફિઝિક્સ SSC ગુજરાત કરીને ગ્રુપ બનાવેલ છે બેટા. બરાબર છે. એની અંદર તમે જોઈન થઈ શકો, જેથી કરીને તમને નવા વિડીયો અને નવા પ્રશ્નો તથા આપણું NCERT સોલ્યુશન, પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળતું રહે અને દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયોનો લાભ મળે દરેક વિદ્યાર્થીઓને. બરાબર છે. ચાલો હવે આગળનો પ્રશ્ન છે કે 500 પેનના જથ્થામાંથી, ટોટલ 500 પેન છે બેટા. કેટલી પેન છે? 500 પેન. 500 પેનનો જથ્થો છે અને એમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલી એક પેનને બેટા આપણે પસંદ કરીએ. ધ્યાનથી સાંભળજો. અને એ ખામીયુક્ત છે. કેવી છે બેટા? ખામીયુક્ત છે, એટલે કે ખામીવાળી છે. બરાબર. ખામીયુક્ત હોય એની સંભાવના આપેલી છે. ધારી લો કે P of A બરાબર છે 0.024. બરાબર છે. એની સંભાવના છે, ખામીયુક્ત હોય એની સંભાવના છે 0.024. તો તે જથ્થામાં ખામીયુક્ત પેનની સંખ્યા શોધવાની છે બેટા. હવે આવો પ્રશ્ન આવશે કે ખામીયુક્ત પેનની સંભાવના આપેલી છે અને એની સંખ્યા શોધવાની છે. તો શું કરવાનું બેટા? ડાયરેક્ટ કરી નાખવાનું. 500 કુલ પેન છે અને એની સાથે એની સંભાવના ગુણી કરવાની. બરાબર. એટલે કે 0.024. બરાબર છે. ચાલો હવે થશે 500 ગુણ્યા 0.024 છે એટલે 24/1000 કહેવાય બેટા. હા કે ના? કારણ કે દશાંશ ચિહ્ન પછી 3 સંખ્યા છે. 2 શૂન્ય આમાંથી કેન્સલ થશે. બરાબર. ચાલો હવે કરીશું 5 ગુણ્યા 24. બરાબર. 5 ચોક 20. બરાબર છે. 2 વર્ષે 5 દુ 10 ને 2 12. તો ટોટલ કેટલા થયા? 120. 120 ભાગ્યા છેદમાં બચે છે 10. 0 કેન્સલ. તો એવા સંજોગમાં ટોટલ કેટલી પેન? તો કે 12 પેન ખામીયુક્ત હશે એમ કહી શકાય. કેટલી પેનમાંથી? 500માંથી. અને તમને એવું કે 500માંથી ખામી વગરની પેન કેટલી છે? તો 12 બાદ કરી નાખવાનું બેટા. એટલે કેટલી આવશે? 488. આ ખામી રહિત એટલે કે સારી પેન છે, ખામી રહિત પેન છે. સમજાયું બેટા? હા કે ના? તો આજના વિડીયોમાં આપણે થોડા ટૂંકા પ્રશ્નો જોયા. આવતીકાલે ફરીથી આપણે એક વિડીયો અપલોડ કરીશું અને એ વિડીયોની નોટિફિકેશન સતત તમને મળતી રહે એટલા માટે આપણા YouTube ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, એની સાથે બેલ આઇકન પર દબાવો, જેથી સતત તમને એની માહિતી મળતી રહે તથા વોટ્સએપના ગ્રુપમાં જોડાવો.
બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ યજ્ઞેશ સર ફિઝિક્સ. જય હિન્દ, જય ભારત.